નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના વડુ ખાતે નવનિયુક્ત થયેલા સરપંચનો આભાર દર્શનનો કાર્યક્રમ યોજાયો। વડુ ગામના નવનિયુક્ત સરપંચ હેમરાજ પરમારના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા ભાજપાના પ્રમુખ સંજયસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ આભાર દર્શન કાર્યક્રમમાં પાદરા તાલુકાના મોટાભાગના નવનિયુક્ત સરપંચો હાજર રહ્યા હતા। તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે સરપંચો ચૂંટાયા છે તેમનો વડુ ખાતે આવેલ સંસ્કાર ભૂમિ વિદ્યાલયમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। સાથોસાથ નવનિયુક્ત સરપંચો એકબીજાથી પરિચિત થાય અને ગામના વિકાસલક્ષી કામોનું એકબીજાને માર્ગદર્શન આપીને આગળ વધારી શકે તેવી બેઠક પણ યોજાઈ હતી। આ કાર્યક્રમમાં વડુ ગામના માજી સરપંચ તખતસિંહ પરમાર તેમજ તાલુકાના મોટાભાગના સરપંચો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્યએ તમામ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક કહેવાય। સૌ સાથે મળીને કામ કરશો તો ચોક્કસ ગામનો વિકાસ થશે। ગામનો વિકાસ ગામના સરપંચ ઉપર આધાર રાખે છે। ગામનો વિકાસ થશે તો તાલુકાનો વિકાસ થશે। હું તમારી સાથે છું। આપના માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીએ। હસમુખ પરમારનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડુ। આજ રોજ વડુ ખાતે પાદરા તાલુકાના નવનિયુક્ત સરપંચ સંઘ દ્વારા પાદરા તાલુકાના તમામ સરપંચશ્રીઓનો આભાર દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સાથે જ એક પરિચય બેઠક થઈ હતી કે જેથી નવનિયુક્ત સરપંચશ્રીઓ એકબીજાની ઓળખાણ થાય અને પોતાના ગામના વિકાસલક્ષી કામો એકબીજા સાથે માર્ગદર્શન આપીને આગળ વધારી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ નવનિયુક્ત સરપંચ સંઘના તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે અને તમામ સરપંચશ્રીઓનો આભાર દર્શનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।